ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। સત્યની જીત નામે આયોજિત પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર તથા તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો હતો। નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી રાજકીય બદલા તરીકે ગણાવી કોંગ્રેસ કડક વિરોધ નોંધાવ્યો હતો। પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, જેના કારણે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। પરિસ્થિતિ તંગ બનતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે અને અંતે સત્યની જીત થશે એવો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અનેક આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેમાં ભારતીય જનતા પાર્ટીના તાનાશાહ સરકાર દ્વારા જે ગાંધી પરિવાર પર ખોટા કેસો કરવામાં આવેલા એના વિરોધમાં જે હાઈકોર્ટે એ કેસમાં બરી કરેલા છે અને કેસને અમે આવકારીએ છીએ। સાથે સાથે ગાંધી પરિવાર પર કોંગ્રેસના તમામ કાર્યકરો પર જે ખોટા કેસો કરવામાં આવેલા છે એ તમામ કેસોને અમે ડિનાય કરીએ છીએ અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ કાર્યક્રમો કરે છે તેના સામે અમે વિરોધ કરવાના છે। સમગ્ર દેશના લોકોએ જોયું હશે કે તાનાશાહી સરકારની સામે ન્યાય પ્રક્રિયાની જીત થઈ છે, ત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અમારા રાહુલજી અને સોનિયા ગાંધી ઉપર જે રીતે ઈડીનો ખોટો કેસ દાખલ કરી અને એમને હેરાન પરેશાન કરવાનું જે કાર્ય કરેલું હતું, ત્યારે ન્યાયિક પ્રક્રિયાએ આજે ચુકાદો પણ આપેલો છે। ત્યારે સમગ્ર દેશના લોકો અને કોંગ્રેસનો એક એક સૈનિક આજે જોઈ રહેલો છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો આગેવાન કંઈક કરતો હોય ત્યારે એને કઈ રીતે પોલીસથી દબાવી દેવો, સીબીઆઈથી દબાવી દેવો, સીઆઈડીથી દબાવી દેવો, ઈડીથી દબાવી દેવો, ત્યારે આ સંપૂર્ણ પ્રક્રિયાને ન્યાયપાલિકાની અંદર જ્યારે કોંગ્રેસનો વિજય થયો છે, સત્યનો વિજય થયો છે, ત્યારે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધિ કરીને એક પદયાત્રાનું આયોજન કરેલું હતું। એક સત્યનો સંદેશો આપવા માટે જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જઈ રહેલો હતો, ત્યારે સ્થાનિક આગેવાનોના કહેવાથી અને ભારતીય જનતા